સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં કોંગ્રેસની બેઠકમાં જૂથવાદ સામે આવ્યો। કોંગ્રેસ પ્રભારીની બેઠકમાં જ કોંગ્રેસના નેતાઓએ બળાપો કાઢ્યો હતો। જંગલેશ્વરને લઈ વાત કરવામાં આવી। જંગલેશ્વરમાં ડિમોલિશન અને હોડી કોંગ્રેસમાં જાણે કે થઈ હોય તેવું અહીંયા લાગી રહ્યું છે। પ્રભારીની હાજરીમાં જ કોંગ્રેસના નેતાઓ પોતાનો બળાપો કાઢતા જોવા મળ્યા હતા। અહીંયા ડોક્ટર હિમાંગ વસાવડાએ પ્રભારીને જેની ઠુમ્મરને રોકડો જવાબ આપ્યો હતો। કહેવામાં આવ્યું કે જંગલેશ્વરમાં એક પણ ઈંટ હલવા નહીં દઉં તેવા મોટા મોટા દાવા કર્યા, પણ જ્યારે ડિમોલિશન થયું ત્યારે કોઈ કોંગ્રેસ નેતા અહીંયા ફરક્યા જ નહીં તેવું પણ પ્રભારીની બેઠકમાં કહેવામાં આવ્યું હતું। ડિમોલિશન અટકાવવા તો ન ગયા, લોકોની મદદ પણ ન કરી તેવો ટોણો પણ મારવામાં આવ્યો હતો। સમગ્ર બાબતે હવે ડોક્ટર હિમાંગ વસાવડાએ મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું હતું। પક્ષની બેઠક મળી હોય અને એમાં ચર્ચા થઈ હોય આ મુદ્દે, અને થઈ છે, પણ એ પક્ષની આંતરિક બાબત છે અને કોઈ પણ ચર્ચા જે પક્ષના અંદરના ફોરમમાં થઈ હોય એ બહાર આવે એ ઈચ્છનીય બનાવ નથી, માટે એવું પર હું કોઈ ચર્ચા નહીં કરું। કોઈ પણ પક્ષો એમાં મતાંતર નેતાઓ વચ્ચે રહેવાના છે। રાજકોટ એ સૌરાષ્ટ્રનું કેપિટલ કહેવાય અને કેપિટલમાં પક્ષને પોતાનું કાર્યાલય હોવું જોઈએ એવી રાજકોટથી દિલ્હી સુધી સળંગ વિચાર છે। ટૂંક સમયમાં પ્રક્રિયા પૂરી થશે અને કોંગ્રેસનું કાર્યાલય બની જશે।